દરેક ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ કરવાનો હોય ત્યારે આપણે સૌ પ્રથમ ગણપતિનું પૂજન કરવામાં આવે છે. આ રીત પ્રાચીન કાળથી ચાલી આવી છે. દરેક પ્રસંગમાં આપણે ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરીએ છીએ. એની પાછળ પણ એક કહાની છુપાયેલી છે, જે આજે હું તમને જણાવું છું. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. એક વખત કૈલાસ પર્વત ઉપર ગણપતિ અને એના મોટા ભાઈ કાર્તિકેય રમત રમી રહ્યા હતા. રમતા રમતા બંને ભાઈ વાદ વિવાદમાં ચડી ગયા. ગણપતિ કહે હું બળવાન અને કાર્તિકેય કહે હું બળવાન. બંને ઝઘડી રહ્યા હતા. ત્યારે ત્યાં માતા પાર્વતી આવે છે. એ બંનેને ઝઘડાનું કારણ પૂછે છે. એણે બંને ભાઈનો વિવાદ સાંભળ્યો અને કહ્યું, તમે બંને પૃથ્વી પરના તીર્થોના દર્શન કરી આવો. જે પ્રથમ આવશે એ બળવાન કહેવાશે. આ સાંભળતા જ કાર્તિકેય તો તેનું વાહન મોરને લઈને નીકળી જાય છે તીર્થ કરવા, અને ગણપતિ તો પોતે શરીરમાં મોટા અને એનું વાહન પણ ઉંદર. હવે તે જાય તો પણ જાવું કઈ રીતે? આ વિચારમાં પડી ગયા. થોડી વાર વિચાર કર્યો પછી જ્યાં શંકર ભગવાન આરાધનામાં બેઠા હતા ત્યાં પોતે ગયા અને માતા પાર્વતીને પણ લઈ ગયા, અને શંકર ભગવાનની બાજુમાં માતા પાર્વતીને બેસાડ્યા અને પોતે માતા પિતાની પ્રદક્ષિણા કરવા લાગ્યા. પ્રદક્ષિણા શરૂ હતી ત્યાં શંકર ભગવાનની આંખ ખુલી. એણે જોયું તો ગણેશ પ્રદક્ષિણા કરી રહ્યા હતા. થોડી વાર થઈ 68 પ્રદક્ષિણા પૂરી થઈ ત્યારે શંકર ભગવાને ગણેશજીને પૂછ્યું, આ પ્રદક્ષિણા કેમ કરતા હતા? ત્યારે ગણેશજી બોલ્યા, અમારે બંને ભાઈ વચ્ચે કોણ બળવાન એમાં વિવાદ થયો, અને અમને માતાએ હુકમ કર્યો કે જે 68 તીર્થયાત્રા કરી પ્રથમ ઘેર પરત ફરે એ વધુ બળવાન કહેવાશે. આ સાંભળી અને જે કાર્ય ગણેશજીએ કર્યું એનાથી શંકર ભગવાન ખૂબ જ ખુશ થયા અને બાળ ગણેશને આશીર્વાદ આપ્યા કે તમે દુંદાળા ગણેશ તરીકે પૂજાશો. દરેક શુભ પ્રસંગમાં તમારું સ્થાપન અને પૂજા સૌ પ્રથમ કરવામાં આવશે, અને યુગો યુગો સુધી લોકો તમને વિઘ્નહર્તા ગણેશ, ગણપતિ દાદા, દુંદાળા ગણેશ એમ વિવિધ નામોથી પૂજશે. મિત્રો, શંકર ભગવાનના આશીર્વાદથી આપણે ગણેશજીનું પૂજન સૌ પ્રથમ કરીએ છીએ. ભાદરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજોદર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે. આ દિવસ પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે પ્રખ્યાત છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું. ભોજનમાં ફક્ત સામો લેવું, અન્ન ન લેવું. માથાબોળ સ્નાન કર્યા પછી શિવજીના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી, પાર્વતીજીનું સ્મરણ કરવું. આ વ્રત 5 વર્ષનું છે. વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું. એ દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું, સર્વ ઋષિઓની પૂજા કરવી અને અરુંધતીનું સ્મરણ કરવું. હવે હું તમને સામા પાંચમની વાર્તા જણાવી રહી છું. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો. સંતાનમાં એને પુત્ર પુત્રી હતા. પુત્ર પણ પિતા જેવો જ વિદ્યાવિસંગી અને જ્ઞાનવાન હતો. પુત્રી અનુરાધા પણ અતિ સુંદર અને જ્ઞાનવાન હતી. પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા. પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી અને એનું કન્યાદાન કર્યું. બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની. અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી. યુવાન પુત્રીને અકાળે વિધવાનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું. પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ, ધ્યાન, વ્રત, તપમાં એકાગ્ર થવા કહ્યું. પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણીનું મન આ સંસાર ઉપરથી ઉઠી ગયું. તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા. અનુરાધા તેના ભાઈ સાથે રહેવા લાગી. એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી અને રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી. એક દિવસની વાત છે. બપોરના સમયે અનુરાધા લીમડાના ઝાડ નીચે સૂઈ રહી હતી. ત્યાં જ એના શરીરમાંથી
5 પરુ વહેવા લાગ્યા. નરકના કીડા ખદબદવા લાગ્યા. આથી અનુરાધા અત્યંત ભયભીત થઈ ગઈ અને રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી. ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું. ત્યારબાદ પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા. પત્નીને બોલાવી 5 પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી, છતાં એ રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે એ કરતી અને ઘરકામ કરતી. આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે. વળી ગયા જન્મે રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે. એ વ્રતની નિંદા કરી હતી, તેમજ આ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી. આ પાપના કારણે અકાળે વિધવાનો ભોગ બનવું પડ્યું અને બધું જ આ જન્મમાં ભોગવવા પડ્યું છે. આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી. ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણ ઉપાય તરીકે પુત્રીને જે વ્રતથી ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું. સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારનો સર્વ પાપોનો નાશ થાય છે અને રોગિષ્ઠ કાયા ફરી કંચરવર્ણી બને છે. ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. પૂર્ણ પાસ્યતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું. તેથી તેના દોષનું નિવારણ થયું. તેની કાયા ફરી કંચનવર્ણી બની ગઈ. જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો નાશ થશે. મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.